સાબરકાંઠાના હિંમતનગર સેશન્સ કોર્ટ વર્ષ 2023ના હત્યા કેસમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। ઇલોલ ગામમાં આવેલી એક સલૂનની દુકાનમાં થયેલી ઘાતકી હત્યાના કેસમાં કોર્ટે 3 આરોપીઓને સજા ફટકારી છે, જેમાં 2 આરોપીઓને ફાંસીની સજા તેમજ એક આરોપીને 7 વર્ષની કેદની સજા ફટકારી છે। તપાસ દરમિયાન હત્યા બાદ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું। કોર્ટ દ્વારા ફાંસીની સજાનો ચુકાદો સાંભળવામાં આવતા સમગ્ર કોર્ટ પરિસરમાં ગંભીર માહોલ જોવા મળ્યો હતો। ઐતિહાસિક ચુકાદો આપી 2 આરોપીઓને રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણી ફાંસીની સજા ફરમાવેલી છે। આ કેસની વિગત એવી છે કે માર્ચ 2023માં મૃતક અકબર સાની નામનો વ્યક્તિ જે અહીંયા પેરિસ હેર કટિંગ સલૂનની દુકાન ચલાવતો હતો, તેણે પોતાની દુકાન એની સાથે જ રાખેલા એના કારીગરોને 1.5 લાખ રૂપિયામાં વેચાણ આપેલી હતી। એ પૈસા એ આપતા નહોતા અને એ પૈસાની ઉઘરાણી વારંવાર કરતા આ લોકોએ વેલ પ્લાનેટ કરી અકબરને ત્યાંથી પૈસા લેવા બોલાવેલ અને પૈસા માટે અકબર જ્યારે અહીંયા આવ્યો ત્યારે એની સાથે તારીક નામના એના મિત્રને પણ લાવેલો અને ત્યારબાદ આ લોકો યોજના મુજબ તારીખને રૂમ પર રાખેલા અને અકબરને પૈસા આપવાનું કહી અને દુકાન ઉપર લઈ ગયેલા અને ત્યાં અકબરની અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે હત્યા કરવામાં આવેલી અને ત્યારબાદ એની લાશ કડોલી ગામની સીમમાં ફેંકી દેવામાં આવેલી અને જ્યારે પોલીસને તપાસ દરમિયાન કડોલી ગામની સીમમાં આ લાશ મળી આવી તે બાદ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો, પરંતુ મેડિકલ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે મરનારને અત્યંત ગંભીર અને ક્રૂર ઈજાઓ કરવામાં આવી છે। એનું ગળુના ભાગે અસ્ત્રાથી અને કાતરોથી ઈજાઓ થયેલી છે। ત્યારબાદ પોલીસ તપાસની અંદર